जय श्री स्वामिनारायण विद्यार्थी मित्रों, सीएमटीएस ના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગયા લેક્ચરમાં આપણે જે છે એ યુનિટ 3 ઇનપુટ આઉટપુટ devices and printers વિશેની માહિતી જે છે નું ચેપ્ટર જે છે આપણે ચાલુ કર્યું। ઓકે, સો in this chapter we study about the keyboard, okay, which is a standard input device। ओके, देखो આપણે જે છે એ કીબોર્ડ વિશે જોયું હતું કે જે શું છે સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ। અને ઇનપુટ ડિવાઇસ એટલે શું તો કે the device which is used to enter content or data into computer system, then it is known as input device. Okay, like a device which is used to enter the data into the particular computer system, then it is known as input device. Okay, so then what the standard input devices are keyboard and mouse. And mouse is also known as pointing device. એટલે mouse જે છે એ pointing device તરીકે પણ જાણીતું છે। Okay, so the keyboard we learned yesterday about the keyboard, which is a standard input device, and the device which is used to enter the data or content into the particular computer system or CPU is known as a input devices or input device, and keyboard and mouse is a standard input device. Okay, and pointing mouse device mouse is also known as a pointing device, and we also know the other input devices is such like OMR, optical mark reader, OCR, optical character recognition, MICR, magnetic ink character recognition, then scanner, then mic. Okay, so these all are also the input devices. Okay, કે જેનો ઉપયોગ જે છે એ કોઈપણ રીતે ડેટા જે છે એ એઝ ઇનપુટ તરીકે લેવા માટે કરવામાં આવે છે। તો આ બધા જે છે પછી જોડે છે બારકોડ સ્કેનર એટલે કે બારકોડ રીડર। આ બધા જે છે એ ઇનપુટ ડિવાઇસીસ છે કે જેનો ઉપયોગ જે છે એ કોઈપણ રીતે કન્ટેન્ટ જે છે એ આપણા કમ્પ્યુટર સિસ્ટમની અંદર લેવામાં થાય છે। એટલે કે OMR એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર આપણે જે OMR ભરીએ છીએ એમાં કયા ડેટા જે ફિલ કર્યા છે ડેટાને આપણે કમ્પ્યુટરમાં લેવા માટે OMR, પછી OCR એટલે કે ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન, MICR એટલે કે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન, પછી સ્કેનર, માઇક, બારકોડ રીડર। તો આ બધા છે બારકોડ રીડર છે। પછી આપણું QR કોડ સ્કેનર છે, તો એ QR કોડ સ્કેનર જે છે એ પણ એક ઇનપુટ ડિવાઇસ છે।
તો QR કોડ સ્કેનર જે છે એ પણ એક ઇનપુટ ડિવાઇસ છે. તો આ જે છે એ બધા સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસીસ છે. એની અંદર આપણે આજે જોવાનું છે કીબોર્ડ. ઓકે, તો કીબોર્ડ. તો આપણને ખબર છે કે કીબોર્ડ શું છે, તો કે સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ. ઓકે, જે શેનું બનેલું હોય છે, તો કે ચિપ, પછી કી મેટ્રિક્સ અને કંટ્રોલર. આ બનેલું હોય છે. આ જે છે એ શું છે, તો કે મેઇન કમ્પોનન્ટ્સ છે. જ્યારે કંટ્રોલર એ શું છે, તો કે હાર્ટ ઓફ કીબોર્ડ છે. મતલબ શું કે ભાઈ કંટ્રોલર જે છે એ કંટ્રોલર થ્રુ જે છે એ તમે કીબોર્ડમાં કોઈ પણ ડેટા જે છે એ એન્ટર કરી શકો છો. એટલે કે કંટ્રોલર જે છે એ મેઇન એક્સેસ કરે છે. જે સિગ્નલ આપણું કીબોર્ડ જનરેટ કરે છે એ CPU ને ઇન્ટરપ્રેટ કરી, પ્રોસેસ કરી અને જે કંઈ પણ આઉટપુટ આવે છે એ CPU સુધી પહોંચાડવાનું કામ જે છે એ કંટ્રોલરનું હોય છે. ઓકે, તો જનરલી જે આપણું કીબોર્ડ જે છે એ ચિપ અને કી મેટ્રિક્સ બનેલું હોય છે અને સાથે જે છે એની અંદર મેઇન પછી કંટ્રોલર આવી જાય છે. કંટ્રોલરનો ઉપયોગ જે છે એ એઝ અ હાર્ટ ઓફ કમ્પ્યુટર તરીકે કરવામાં આવે છે અને જેના લીધે થઈ અને આપણે કોઈ પણ ડેટા જે છે કમ્પ્યુટરની અંદર એન્ટર કરાવી શકીએ છીએ. ઓકે, તો ચલો હવે આપણે જોઈએ મેઇન આપણું જે છે કંટ્રોલર વિશે. એના પછી જે છે એ આપણે કન્સ્ટ્રક્શન અને ઓપરેશન કેવી રીતે થાય છે એના વિશેની માહિતી પણ આપણે જોવાની છે. ઓકે, તો આપણે જોઈએ એ પ્રમાણે કે કીબોર્ડ કંટ્રોલર. તો કંટ્રોલર શું છે, તો કે controller chip provide interface to computer system. ઓકે, એટલે કે કંટ્રોલર ચિપ જે છે એ શું પ્રોવાઈડ કરે છે, તો કે इंटरफेस प्रोवाइड करे છે. શેના સાથે, તો કે કમ્પ્યુટર સિસ્ટમ સાથે. એટલે આપણે એવું કહી શકાય કે આ સપોઝ કે આપણે લઈએ કંટ્રોલર. ઓકે, અહીંયા જે છે ये આપણે લઈએ સપોઝ કે કીબોર્ડ. ઓકે, અને અહીંયા જે છે આપણે
ઓકે તો અહીંયા શું થશે કે અને અહીંયા સપોઝ કે આપણે ડ્રો કરી લઈએ પ્રોફાઇલ તો આ જે છે એ શું છે યુઝર તો યુઝર શું કરશે કીબોર્ડમાં કંઈ ટાઈપ કરશે જે ટાઈપ કરશે ને એ કીબોર્ડ થ્રુ જે છે એ શેમાં જશે કંટ્રોલરમાં જશે અને કંટ્રોલરમાંથી જે ઇન્ફોર્મેશન જે છે એ કમ્પ્યુટર સિસ્ટમમાં અંદર જશે એટલે કે યુઝર જે છે એ જે કંઈ પણ કીબોર્ડમાં પ્રિન્ટ કરે છે એમાં શું થાય છે તો કે ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે એ જનરેટ થાય છે આ ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે એ કંટ્રોલર જે છે એ શું કરે છે કન્વર્ટ કરે છે એને ઇન્ટરપ્રેટ કરે છે ઇન્ટરપ્રેટ મતલબ શું કે અહીંયાથી જે કી પ્રેસ થઈ છે તો પર્ટિક્યુલર કઈ કી પ્રેસ થઈ છે which key is pressed by the user of the keyboard that key is identified through the electric signal by the controller એટલે કે કીબોર્ડ ઉપર કઈ કી પ્રેસ થઈ છે એ કંટ્રોલર જે છે એ સમજશે ઇલેક્ટ્રિક સિગ્નલ ઉપરથી આઈડેન્ટિફાઈ કરશે અને જે કંઈ પણ ઇલેક્ટ્રિક સિગ્નલ આવ્યો છે એને શું કરશે પ્રોસેસ કરશે પ્રોસેસ ઓર ઇન્ટરપ્રેટ કરશે અને જે કે પણ આઉટપુટ સિગ્નલ હશે એ આઉટપુટ સિગ્નલ જે છે એ કમ્પ્યુટર સિસ્ટમને પહોંચાડવામાં આવશે એટલે કે આ જે છે એ શું છે આઉટપુટ ઇલેક્ટ્રિક સિગ્નલ એટલે કોઈ યુઝર હશે તો કીબોર્ડ ઉપર કોઈ કી પ્રેસ કરશે એ કી જે જગ્યાએ પ્રેસ થશે એમાંથી ઇલેક્ટ્રિક સિગ્નલ જનરેટ થશે એ ઇલેક્ટ્રિક સિગ્નલ કંટ્રોલર જોડે આવશે કંટ્રોલર જે છે એ ઇલેક્ટ્રિક સિગ્નલને ઇન્ટરપ્રેટ અથવા તો પ્રોસેસ કરશે પ્રોસેસ કરી અને આઈડેન્ટિફાઈ કરશે કે which key is pressed on the keyboard and where the key is identified the signal is processed or signal is sent to the computer system and the computer system display the output to the monitor okay or એટલે આવી રીતે જે છે એ આખી પ્રોસેસ થઈ અને કીબોર્ડમાંથી જે છે એ આપણા સુધી જે છે લેટર પ્રિન્ટ થઈને આવશે તો this is the actually process or this is the work of the controller કે જે શું કરે છે કે જે યુઝર જે છે એ કોઈ પણ સિગ્નલ કી પ્રેસ કરે છે અને પ્રોસેસ કરી અને આગળ આઉટપુટ ડિવાઇસ સુધી મોકલી આપે છે ઓકે તો ચલો આગળ જોઈએ કે ભાઈ આપણું જે કંટ્રોલર છે કરે છે બરોબર છે તો આપણને ખબર છે એ પ્રમાણે કંટ્રોલર જે છે એ મેઇન ચીપ છે controller is a main chip of keyboard chip okay and which is read and interpret
the electric signal coming from keyboard or generated by the keyboard એટલે કે આપણા keyboard key matrix એટલે કે આપણું જે છે કંટ્રોલર એ શું છે તો કે મેઇન ચીપ છે કીબોર્ડ કે જેનો ઉપયોગ જે છે શેના માટે કરવામાં આવે છે તો કે રીડ અને ઇન્ટરપ્રેટ ઇલેક્ટ્રિક સિગ્નલ કે જે ક્યાંથી આવે છે તો કે કીબોર્ડના કી મેટ્રિક્સ પરથી આવે છે એટલે કે કીબોર્ડના કી મેટ્રિક્સમાંથી આવતા ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે એ રીડ કરવાનું અને એને ઇન્ટરપ્રેટ કરવાનું કામ જે છે એ કંટ્રોલર જે છે એ કંટ્રોલર ચિપ દ્વારા કરવામાં આવે છે સાથે આ જે છે એ કેવી રીતે ઇન્ટરપ્રેટ કરે છે તો કે ઇન્ટરપ્રેટ the electric signal stored interpret the electric signal according to program stored in memory એટલે કે જેવી રીતે મેમરીની અંદર ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે જેવી રીતે પ્રોગ્રામ સ્ટોર કરવામાં આવે છે એવી જ રીતે જે છે ઇલેક્ટ્રિક સિગ્નલનું ઇન્ટરપ્રેટ કરે છે ઓકે અને કંટ્રોલર જે છે એ કંટ્રોલર has own memory like RAM એટલે કે કંટ્રોલર ચિપ જે છે એ કંટ્રોલર ચિપને જે છે પોતાની ઓન એટલે કે ખુદની મેમરી હોય છે ઓકે હવે આપણે જોઈએ છીએ કે કન્સ્ટ્રક્શન અને વર્કિંગ કેવી રીતે થાય છે એ તો કન્સ્ટ્રક્શન અને વર્કિંગ ઓફ કીબોર્ડ કેવી રીતે હોય છે તો જુઓ keyboard consists matrix of row and column ઓકે એટલે હું તમને બતાવું કે એક્ચ્યુઅલી કેવી રીતનું હોય છે તો જુઓ કીબોર્ડમાં જે છે આવી રીતના સપોઝ કે આ જે છે આવી રીતનું આપણું કીબોર્ડ છે ઓકે અને આ જે છે બધી આપણી કી છે સપોઝ કે આ જે છે A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z 0 1 2 3 4 5
7 8 9 ઓકે પછી અહીંયા છે સપોઝ કે and પછી ડોલર @ ડેશ ડોટ પ્લસ પછી એન્ટર ટેબ અલ્ટર કંટ્રોલ ઓકે સ્પેસ આ બધી કી સપોઝ કે આપેલી છે હવે આની અંદર શું હોય તો કે આવી રીતે એક મેટ્રિક્સ હોય તો મેટ્રિક્સ ની અંદર કેવી રીતનું હોય કે અહીંયા જોવા મળે हाँ सपोज कि आप लई लઈએ કે S1 ओके तो 1 0 1 2 3 4 5 6 7 અને એવી રીતે અહીંયા આવી રીતે સપોઝ કે અહીંયા જે છે એ S2 છે અહીંયા જે છે 0 1 2 3 4 5 હવે જે છે એ આ લાઈન જે છે એ થ્રુ આઉટ ધ અંદરથી પસાર થતી હોય તો સપોઝ કે અહીંયા જે છે એ જો તમે a પ્રિન્ટ કરો છો તો a ઉપર કી પ્રેસ કરો છો તો શું થશે S0 S10 S20 આ કી પ્રેસ થશે એટલે જે જગ્યાએ જે કી પ્રેસ થશે એ કી ના નીચે જે છે સર્કિટ જે છે એ શોર્ટ થઈ જશે એટલે કે the key which you press then circuit will be short circuit and it generate the electric signal એટલે કે આવી રીતના જે છે આ કી મેટ્રિક્સ હોય રો અને કોલમ નો કી મેટ્રિક્સ હોય જેની અંદર તમે કોઈ પણ કી સપોઝ કે તમે અહીંયા u કી પ્રેસ કરો છો તો S4 અને S2 S1 4 અને S2 2 એ જે જગ્યાએ છે u એ કી પ્રેસ થઈ તો અહીંયા જે સર્કિટ જે છે એ ત્યાં શું થશે શોર્ટ સર્કિટ થશે અને શોર્ટ સર્કિટ થઈ અને એક ઇલેક્ટ્રિક સિગ્નલ જનરેટ કરશે અને એ જે ઇલેક્ટ્રિક સિગ્નલ જનરેટ થયું અને જે આપણું કંટ્રોલર જે છે તે કંટ્રોલર શું કરશે એને ઇન્ટરપ્રેટ કરશે કે ભાઈ આ કઈ કી પ્રેસ થઈ છે તો u કી પ્રેસ થઈ છે તો u લેટર પ્રેસ થયું છે પછી એનો ઇન્ટરપ્રેટ કરી અને પ્રોપર આઉટપુટ સિગ્નલ જનરેટ કરી અને એ આપણા ડિસ્પ્લે સુધી પહોંચાડે છે એટલે કે એ જે છે કંટ્રોલર એ CPU સુધી પહોંચાડે છે CPU જે છે એ પછી પ્રોસેસ કરી અને આપણા ડિસ્પ્લે યુનિટની અંદર આપણને મતલબ આઉટપુટ ડિસ્પ્લે થાય છે પણ આ પ્રકારનો જે છે એક કી મેટ્રિક્સ આપેલો હોય છે કે એના ઉપર આઈડેન્ટિફાઈ થાય છે કે કઈ કી પ્રેસ થઈ છે અને જે કી પ્રેસ થાય તો એ જે પોર્શન જે એ પોઈન્ટ છે એ શોર્ટ સર્કિટ થઈ જાય અને શોર્ટ સર્કિટ થાય એટલે ઇલેક્ટ્રિક સિગ્નલ જનરેટ થાય અને એ ઇલેક્ટ્રિક સિગ્નલ જનરેટ થઈ અને આખી પ્રોસેસ જે છે એ ખબર પડે છે ઓકે સો એટલે કે the switch is fabricated in such a way that when the particular key pressed when the particular key pressed then the row and column intersection get short circuited and generate electrical signal.
ઓકે, એટલે કે આપણી કી જે છે એ એવી રીતે બનાવવામાં આવેલી હોય છે કે જ્યારે પર્ટિક્યુલર કીને પ્રેસ કરવામાં આવે તો જે પોઈન્ટ ઉપર કે અથવા તો રો અને કોલમના જે ઇન્ટરસેક્શન ઉપર પ્રેસ થાય તો એ જગ્યાએ જે છે એ સર્કિટ જે છે શોર્ટ થઈ જાય છે અથવા તો શોર્ટ સર્કિટ થઈ જાય છે અને એ જે છે એ એક ઇલેક્ટ્રિક સિગ્નલ જનરેટ કરે છે અને એ સિગ્નલ ઉપરથી જે છે એ આપણું જે છે એ આઈડેન્ટિફાઈ થાય છે કે કઈ કી પ્રેસ થઈ છે કયો લેટર પ્રેસ થયો છે. ઓકે, એટલે કે આવી રીતે જે છે એ આપણા કીબોર્ડની અંદર જે છે એ વર્કિંગ થાય છે. ઓકે, આ જે ઇલેક્ટ્રિક સિગ્નલ છે એ ઇલેક્ટ્રિક સિગ્નલ સેન્ડ ટુ ધ કંટ્રોલર, એટલે કે the signal which is generated by keyboard circuit sent to the controller, એટલે કંટ્રોલર ને મોકલવામાં આવશે then controller process the signal and send to the CPU, okay, or output unit. ઓકે, એટલે આવી રીતે જે છે એ આપણું કીબોર્ડ જે છે એ વર્કિંગ કરે છે અને કીબોર્ડનું મેઇન જે કન્સ્ટ્રક્શન જે છે એ એના ચિપ કી મેટ્રિક્સ અને કંટ્રોલરથી થયેલું હોય છે અને સાથે જે છે એ તમે આની પ્લાસ્ટિકની જે કીઝ છે એ જે છે બોડી તમે એને જોઈ શકો છો, પણ મેઇન જે છે એનું એમ એવી રીતો છે કે અથવા કીબોર્ડ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જે તમે ઉપર જે સ્ક્રીન મતલબ લેટર્સ જોઈ શકો છો એના નીચે એક આખી સર્કિટ હોય છે અને એ સર્કિટમાં આખા સર્કિટની અંદર જે છે એ કરંટ પાસ થતો હોય છે. તમે પર્ટિક્યુલર જે કી પ્રેસ કરો છો એ કી જે છે એ શોર્ટ થઈ જાય છે, શોર્ટ થઈ ગયા પછી જે છે ઇલેક્ટ્રિક સિગ્નલ જનરેટ થાય છે અને આપણું જે કંટ્રોલર જે છે એ પર્ટિક્યુલર ઇલેક્ટ્રિક સિગ્નલને ઇન્ટરપ્રેટ કરે છે અને આઉટપુટ જે છે એ આપણે કીબોર્ડ આપે છે. સો આજે આપણે જે છે એ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ધ કીબોર્ડ જે છે એ જોયું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.